નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર સાબરકાંઠાથી સામે આવી રહ્યા છે, જ્યાં સાબરકાંઠામાં હિંમતનગરમાં ડબલ મર્ડરની ઘટના બની છે। સાબરકાંઠાના હિંમતનગરમાં ડબલ મર્ડરની ઘટના બની છે, ત્યારે શહેરના રામનગર વિસ્તારમાં બની ઘટના, જ્યાં ડબલ મર્ડરની આ ઘટના બની છે, ત્યારે નિવૃત્ત પોલીસ કર્મીના ઘરે આવેલા અજાણ્યા શખ્સોએ કર્યું મર્ડર। જ્યાં પતિ પત્નીની કરવામાં આવી હત્યા, ત્યારે નિવૃત્ત પોલીસ કર્મી અને તેમની પત્નીની હત્યા કરાઈ છે। ત્યારે તીક્ષ્ણ હથિયાર વડે આપવામાં આવ્યો ઘટનાને અંજામ, જ્યાં ધોળા દિવસે જ મર્ડરની ઘટના સામે આવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। ત્યારે કાયદો અને વ્યવસ્થા ઉપર અનેક સવાલો, જ્યાં ડીવાયએસપી, એલસીબી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। તો મહત્વની ઘટના સામે આવી રહી છે સાબરકાંઠાથી, જ્યાં સાબરકાંઠાના હિંમતનગરમાં ડબલ મર્ડરની ઘટના બની છે। શહેરના રામનગર વિસ્તારમાં બની આ ઘટના, જ્યાં શહેરના રામનગર વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના બની છે, ત્યારે નિવૃત્ત પોલીસ કર્મીના ઘરે આવેલા અજાણ્યા શખ્સોએ આ ઘટનાને અંજામ આપ્યો છે। અજાણ્યા શખ્સોએ આ ડબલ મર્ડર કર્યું છે, ત્યારે પતિ પત્નીની હત્યા કરવામાં આવી છે। ત્યારે નિવૃત્ત પોલીસ કર્મી અને તેમના પત્નીની હત્યા કરવામાં આવી છે, ત્યારે તીક્ષ્ણ હથિયાર વડે આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। જ્યારે થોડા દિવસે જે મર્ડરની ઘટના સામે આવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, ત્યારે કાયદો અને વ્યવસ્થા ઉપર પણ અનેક સવાલો ઉઠ્યા છે। ત્યારે ડીવાયએસપી અને એલસીબી નો જે કાફલો છે ઘટના સ્થળે પહોંચ્યો છે।